નમસ્કાર દર્શક મિત્રો, IHRITC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના કાગળદીવારના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન। મકાનમાંથી 7 લાખની મત્તા ઉપર હાથફેરો કર્યો હોવાના અહેવાલ। આજનો દિવસ પવિત્ર અખાત્રીજના પાવન પર્વએ ધરતી માતાનું પૂજન કરી ખેડૂતોએ ખેતીમાં તૈયારી શરૂ કરી। અનેક સ્થળોએ શુભ કાર્ય કરાયા। એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આઈટી હેઠળના બાળકોને એસી વિના મુદ્દે મામલો શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો। શિક્ષણ અધિકારીનો તપાસનો ધમધમાટ શરૂ। Welcome to Faith Calvary Higher Secondary School, Bharuch, managed by Faith Calvary Education Trust. Our school was established in the year 1999 from playgroup to class 12 science. The seed of establishment was shown by our chairman and founder Dr. T.M. Onkar, whose vision was to impart education and knowledge to the village students. This year we collaborated and become partner with India's best integrated education system, that is Lead Education. Let me access to our school facility. Our school is the best educational institution in Bharuch. We provide facilities like Lead digital classes with TV, tab, well-equipped computer lab, pure drinking water facility, healthy and hygienic canteen, well-equipped recreational space with playing facilities, reception and admission block, libraries, sports room, first aid, school bus, lead classes, staff room, fire safety, 24/7 CCTV surveillance, 24/7 security person availability, NCC training, government scholarship, indoor outdoor sports, etc. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર લુવાડા ગામ નજીક આવેલ એમ્બ્રિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સરકારના નિયમ મુજબ આઈટીઆઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને સોશિયલ એક્ટિવિટી અને એસી વિનાના વર્ગમાં બેસાડવામાં આવતા હોવાની વાતને લઈ વિદ્યાર્થીઓના મસીહા ગણાતા યોગી પટેલની આગેવાનીમાં અખાત્રીજના દિવસે સ્કૂલ ઉપર પહોંચી તપાસ કરવામાં આવતા સ્કૂલમાં ફી આપી અભ્યાસ કરતા ધોરણ 1ના A થી E એટલે 5 વર્ગમાં એસી લગાડેલા હતા, જ્યારે F વર્ગ એટલે કે આઈટીઆઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ એસી વિનાના વર્ગમાં અને ડિજિટલ બોર્ડ વિના અભ્યાસ કરતા જોવા મળ્યા હતા। અને આ બાબતે શાળા સંચાલકનો સંપર્ક કરતા શાળાના ડિરેક્ટર ઉત્પલ શાહે કહ્યું હતું કે આઈટીઆઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને અન્ય એક્ટિવિટી કરવી હોય તો એક્સ્ટ્રા ફી આપવી પડશે અને એસી વર્ગમાં અભ્યાસ કરવો હશે તો પણ તેમણે પૈસા આપવા પડશે તેવી વાતને લઈ સમગ્ર મામલો જિલ્લા શિક્ષણ અધિકારી સુધી પહોંચ્યો હતો। જિલ્લા શિક્ષણ અધિકારી અમોને કહેશે તો એસી વર્ગમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવીશું કહી પોતાનો બચાવ કર્યો હતો, પરંતુ સરકારના નિયમોને નેવે મૂકતા શાળા સંચાલકો સામે વાલીઓ લાલઘૂમ બન્યા હતા। શાળા સંચાલકોનો જુઓ શું છે બચાવ। સાહેબ, અત્યારે જે વાલીઓનો જે વિવાદ આવેલો છે કે ભાઈ આરટીના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે, અલગ રૂમમાં બેસાડવામાં આવે છે, એસીમાં નથી બેસાડવામાં, તો શું છે મુદ્દો? મારી પાસે 6/5/2024નો દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે, જેમાં લખવામાં આવેલું છે કે સ્કૂલમાં એસીનો ખર્ચો પેરેન્ટ ઉઠાવે। આ હાઈકોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખીને અમે આરટીના બાળકોને એક ક્લાસમાં બેસાડવાનું નક્કી કર્યું છે। ડિજિટલ બોર્ડથી પણ શિક્ષણ નથી આપવામાં આવતું? ના, એ વસ્તુ ખોટી છે। ડિજિટલ ક્લાસરૂમ્સ આરટીના પેરેન્ટ્સને પણ આપવામાં આવે। મારી પાસે સરકારશ્રીનો 17/7/2018નો પરિપત્ર છે, જેમાં 10 એક્ટિવિટી એવી જણાવેલી છે જે ઓપ્શનલ છે અને આ એક્ટિવિટીઝ આરટીના સ્ટુડન્ટ્સને આપવાની સ્કૂલ તરફથી કોઈ ફરજ પાડી શકે એમ નથી। આ સરકારશ્રીનો પરિપત્ર છે, મારો નથી। એમ્બ્રિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓના માનસિક ઉપર ખરાબ અસર થઈ રહી હોય। જો આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓના વાલીઓ સક્ષમ હોત તો સરકારના નિયમ મુજબ પ્રવેશ ન મેળવ્યો હોત અને આરટીઈ હેઠળ પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોય તે ગંભીર બાબત છે। શું સ્કૂલ સંચાલકો સરકારની ઉપર છે તેવા આક્ષેપો કર્યા છે। જોકે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા પહોંચતા કચેરી જાહેર રજા હોવાના કારણે વાલીઓએ વિલા મોડે પરત ફરવું પડ્યું હતું। મારી છોકરી છે, અહીંયા ભણે છે F1માં, તે સુવિધા એ લોકો બરાબર આપતા નથી। અમારી છોકરી છે તે ઘરે રોજ જ આવીને કહે છે કે મમ્મી અમને સિવિંગ કરાયું, અમને આવું કરાયું, અમને આવું કરાયું। તો
અંદર ક્લાસ મેમને પૂછે છે તો ક્લાસ મેમ કહે છે કે તમે આરટીના સ્ટુડન્ટ છો એટલે તમને અફોર્ડ કરવામાં આવ્યું નથી એટલે તમને કરાવવામાં નહીં આવે. એટલે આજે અમને બાળકોને એવી રીતના જાણ કરી છે કે તમારે ફી અફોર્ડ કરીને પછી તમારે લોકોને અહીંયા સિવિંગ કરવું હોય તો કરી શકો છો તમે. એટલા માટે અમારા બાળક રોજ જ અમને ઘરે આવીને કહે છે કે મમ્મી અમને આ એક્ટિવિટી કરાવી, પેલી એક્ટિવિટી કરાવી, બધી એક્ટિવિટી એ લોકો કરાવે છે પણ અમારા બાળકોને નથી કરાવતા. અહીંયા અમે આજે વિઝિટ કરી સ્કૂલની તો આરતી હેઠળના વિદ્યાર્થીઓને F1માં બધા છોકરા 31 છોકરાઓને ભેગા ભણાવવામાં આવે છે. સરકારશ્રીના નિયમ પ્રમાણે દરેક ક્લાસમાં 10 આરતીઓના છોકરાઓ હોવા જોઈએ અને દરેક વિદ્યાર્થીઓ સાથે કોઈ જાતનો ભેદભાવ ના હોવો જોઈએ. તેના બદલે આ સ્કૂલ દરેક વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખે છે અને આરતી હેઠળના વિદ્યાર્થીઓને માનસિક રીતે ટોર્ચર કરી એમની માનસિક વિકાસ રૂંધવામાં આવે છે. કયા પ્રકારનું થાય છે, શું છે, તમે શું જોયું? અહીંયા જે સ્કૂલમાં જે સોશિયલ એક્ટિવિટી હોય છે એમાં જે લાસ્ટ વીકમાં સ્વિમિંગની એક્ટિવિટી હતી એમાં આ વિદ્યાર્થીઓને ભાગ લેવા દેવામાં ના આવ્યો અને કારણ એવું બતાવવામાં આવ્યું કે તમે આરતી હેઠળના વિદ્યાર્થી છો એટલે તમને કોઈ જાતની એક્ટિવિટીમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં. એસી નોન એસીનું શું વિભાગ? એસી નોન એસીમાં એવું છે કે F1માં જેટલા વિદ્યાર્થીઓ છે આરતી હેઠળના એ વિદ્યાર્થીઓના ક્લાસમાં એસી નથી અને ડિજિટલ બોર્ડ પણ નથી અને એથી ડી સુધી સુધીના ક્લાસમાં બધામાં એસી છે અને ડિજિટલ બોર્ડ પર છે. અમારા વિદ્યાર્થીઓ અહીંયા આરટી દ્વારા એડમિશન મેળવવા માટે જોઈન થયા છે અને અમે નોટિસ કર્યું કે બાકીના ફર્સ્ટ A, B, C, D, E સેક્શનને એસીવાળા ક્લાસરૂમ તથા ડિજિટલ વિડીયોથી ભણાવવામાં આવે છે અને અમે જાતે રૂબરૂ મુલાકાત આજે લઈને જ્યારે ઓબ્ઝર્વ કર્યું તો અમારા બાળકો એસીમાં પણ ના બેસેલા હતા અને ડિજિટલ બોર્ડ એમને સ્ટાર્ટ કરીને ચેક કરવાનું કીધું તો એના માટે પણ એમના પાસે કોઈ સુવિધા બરાબર હતી ના. તો આટલો મોટો ભેદભાવ આવી રીતે જો રાખે તો પછી અમારા વિદ્યાર્થીઓનું આગળ જતાં શું, એમના મગજ પર એની માનસિક અસર થવાની જ છે. એ બિલકુલ એકદમ શક્ય છે ને છે જ. તો આ રીતનો એક એજ્યુકેશન વિભાગ જો આ રીતની ભેદભાવ રાખતું હોય તો પછી એના માટે આગળની જે કક્ષાએ જે જવાબદાર છે એમને ધ્યાન આપી આ પ્રમાણના જે વિકલ્પો અને આ પ્રમાણની જે તકલીફો વાલીઓને પહોંચતી હોય, વિદ્યાર્થીઓને જેનું નુકસાન પહોંચે એવું હોય તો એના માટે જરૂર પગલું લેવું જોઈએ. આ સમગ્ર પ્રકરણમાં સરકારના આરટી હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોય તેવું વિદ્યાર્થી અગ્રણી યોગી પટેલ શાળામાં નજર જોયો હોય તેવો આક્ષેપ કર્યો છે અને તેઓએ આક્ષેપ કર્યો છે કે શાળા સંચાલકો આરટી હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને અભ્યાસ ન કરાવી શકતા હોય તો સરકારને લેખિતમાં કહી દેવું જોઈએ કે અમારી સ્કૂલની ફી 68,000 છે જ્યારે સરકાર અમને આરટી હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની ફી માત્ર 10,000 આપે છે. તો આરટી હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓના વાલીઓનો શું વાંક તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે અને યોગી પટેલે પણ શાળા સંચાલકો સામે ગંભીર આક્ષેપ કર્યા છે. ભરૂચ AMKS ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આરટી હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોને ભેદભાવની નીતિ સામે આવેલી છે. આ બાબતે બાળકોના કુમળા મન જેવા બાળકોના માનસિક પર ખૂબ જ ખરાબ અસર પડવામાં આવેલી છે. આ બાળકોને અલગથી ક્લાસરૂમને અલગથી ભણતરની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે બીજા બધા ક્લાસરૂમની અંદર એસી છે, જ્યારે આ ગરીબ બાળકો માટે એસીની પણ સુવિધા નથી કરવામાં આવી. સરકારના નિયમ પ્રમાણે આ પ્રકારના બાળકોને ભેદભાવ જે થઈ રહેલો છે તે ખૂબ જ ખોટું થઈ રહેલો છે અને આ બાબતે અમે ડીઓ ને શિક્ષણ મંત્રીને માંગ કરીએ છીએ કે આ સ્કૂલ પર કડકમાં કડક પગલાં લે. સમગ્ર પ્રકરણમાં આરટી હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાના પગલે શાળા સંચાલકો સરકારના નિયમોને નેવે મૂકતા હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે. આરટી હેઠળ ગરીબી રેખામાં આવતા વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવતા હોય છે, પરંતુ પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રખાતો હોવાના આક્ષેપ સાથે વાલીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે, જેના પગલે સમગ્ર મામલો શિક્ષણ મંત્રી સુધી પહોંચતા શિક્ષણ મંત્રીએ પણ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. એક નાના બાળકની માનસિકતા પર અસર થાય આવું ન બનવું જોઈએ અને અનેક શાળાઓમાં આવી ગંભીર ફરિયાદો મળે છે. બાળક સાથે એવો ભેદભાવ થાય તો એવો ન થવો જોઈએ અને થાય તો ચોક્કસ પ્રકારે એક્શન લેશું. ભરૂચની આ શાળામાં જે બનાવ બન્યો છે અને કમ્પ્લેન કરી છે અને મીડિયામાં આવ્યું છે એ બાબતમાં પણ હું જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરીને સાંજ સુધીમાં રિપોર્ટ લઈ લઈશ. પરંતુ માનવીયતા અભિગમ સાથે આ કોઈ વિવાદ કરવાની વાત નથી. શાળાઓમાં આવા વિવાદ ન હોવા જોઈએ અને આવા વિવાદ થાય તો એ આપણે જ શાળા ચલાવતા હોય તો આપણા માટે શરમજનક વાત કહેવાય.
અંકલેશ્વરના જાવીદ સબીર મુનશી રહેવાસી કાગદીવા ટેકડો ડેલાવાળાની બાજુમાં અંકલેશ્વર ખાતે પોતાની પત્ની તેમજ સંતાનો સાથે રહે છે. વેકેશન ચાલતું હોવાથી તેઓ પત્ની તેમજ સંતાનો તેમની સાસરી કોસંબા ખાતે ગયા હતા અને ફરિયાદી ઝઘડિયા જીઆઈડીસીમાં કોહલર ઇન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડમાં નોકરી અર્થે ગયા હતા. તે દરમિયાન તેઓના બંધ મકાનને લોખંડની ગ્રીલ બંધ હાલતમાં હતી તેનો નકુચો તોડી નાખી તેમાં તસ્કરોએ પ્રવેશી ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરોએ ઘરમાં પ્રવેશી તિજોરીના લોક પણ તોડી નાખ્યા છે અને બંને તિજોરીમાં રહેલા સોના ચાંદીના દાગીના આશરે વજન 11.4 તોલા તેમજ રોકડા મહેરી અંદાજે 6,84,000 તથા 70 ગ્રામ જેની આશરે 5,950 તથા અન્ય રોકડ મળી અંદાજે 7,16,950ની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી છે. જાવેદ સબીર મુનશી. શું ઘટના બની છે તમારે? અમારા ત્યાં સોના દાગીના ને એવું કેશ રોકડ ચોરી થયેલ છે. જે દાગીનાને એવું આસપાસ 10 થી 15 લાખના વચ્ચે એ ચોરી છે અને કેશ 27,000 જેવી ચોરી થઈ છે. કઈ રીતે ચોરી થઈ છે તમને કઈ અંદાજ? બનાવ સવારે મેં નોકરી જવા નીકળ્યો હતો 4:30 વાગે. 4:30 વાગ્યા પછી સાંજે મેં 3:45 વાગે જેવું ઘરે આવ્યો તો મને જોવા મળ્યું કે મારા ઘરનું લોકર આગળ તૂટેલું હતું નકુટો. તો એ અંદર ઘૂસી તો મેં જોયું તો બધા કપડાં એમ છે હતા અને લોકર બધા તોડી રાખ્યા હતા. તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ કરેલી છે જે એમની કાર્યવાહી આગળ ચાલુ છે. ભરૂચના કિસનારથી ઠીકરિયા ગામ જતા રોડ ઉપર ઇકો કારમાં દારૂની હેરાફેરી થઈ હતી. તે દરમિયાન એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ઇકો કાર પકડી તેમાંથી દારૂની પેટી નંગ 15 કિંમત ₹72,000 અને ઇકોની સાથેનો મુદ્દામાલ મળી 4.27 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ પુનઃ બુટલેગરો સક્રિય થઈ રહ્યા છે અને જિલ્લાઓમાં દારૂ ઘુસાડી રહ્યા છે. ત્યારે ભરૂચ એલસીબીના પીઆઈ ડીએ તુવરે પણ ટીમને પાલેજ પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે સફેદ કલરની ઇકો કારમાં એક વ્યક્તિ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કિસનાર ગામથી ઠીકરિયા ગામ તરફ લઈ જનાર છે. જે બાતમીના આધારે રેડ કરી હતી. માહિતીવાળી ઇકો ગાડીને રોકવામાં આવતા તેમાં તલાશી લેવામાં આવતા 15 બોક્સ મળી આવ્યા હતા જેની કિંમત અંદાજે ₹72,000 થાય છે. પોલીસે ઇકો ગાડી સાથે અક્ષય ઉર્ફે દશરથ સુરેશ વસાવા ને મુદ્દામાલ સાથે વિશે પૂછપરછ કરતા ટંકારિયા ગામના વિજયના કહેવાથી સાસરોદ મુકામેથી ઇમરાન કુરેશી પાસેથી ઇકો ગાડીમાં ભરી ટંકારી આપવા જતો હોવાની કેફિયત રજૂ કરી હતી. જેના પગલે પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી હતી. કરજણના ક્રિયા ગામમાં આવેલી હજરત સૈયદ ખોખરશા સરકાર તેમજ હજરત સૈયદ કોચકશા સરકારની દરગાહ શરીફ પર તેઓના અનુયાયીઓની હાજરીમાં સદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. અંભેટા શરીફના હઝરત સૈયદ જિયાઉદ્દીન બાવા સાહેબ હઝરત સૈયદ ઉવેસી બાવા સાહેબની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સંદલ શરીફ પ્રસંગે બંને સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. સદલ શરીફનું જુલુસ પર્વ ઉપસરપંચ વસીમ મલેકના નિવાસ સ્થાનેથી અનુયાયીઓની ઉપસ્થિતિમાં પ્રયાણ થયું હતું. જે જુલુસ સલાતો સલામના પઠન સાથે ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દરગાહ શરીફ ઉપર પહોંચ્યો. હજરત સૈયદ જિયાઉદ્દીન સાહેબ હજરત સૈયદ ઉવેસી બાવા સાહેબના હસ્તે સદલ શરીફની વિધિ સંપન્ન થઈ હતી. ભરૂચના દુધારા ડેરી ગ્રાઉન્ડ ઉપર શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા આયોજિત પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવતા 15 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને સવારથી જ કોલેજ રોડ ઉપર સમૂહ લગ્ન ઉત્સવને લઈ વરઘોડા નીકળતા જાહેર માર્ગો ઉપર લગ્નનો માહોલ જામ્યો હતો. સાથે લગ્ન જીવનનો પ્રારંભ કરનારા નવદંપતીઓને ઘર વખરી બેડ કબાટ સહિતની સામગ્રીઓ પણ અર્પણ કરવામાં આવી. તેને ઘણા સમૂહ લગ્ન ઉત્સવ આજની મોંઘવારીમાં આશીર્વાદરૂપ સાબિત થયા છે. પ્રથમ વખત સમૂહ લગ્નનું આયોજન કર્યું છતાં પણ સંચાલકોને સારો સાથ સહકાર મળતા હજુ આવનાર સમયમાં વધુ સમૂહ લગ્ન ઉત્સવ યોજાય તેવા પ્રયાસો પર કરવામાં આવનાર હોવાનું ટ્રસ્ટના સંચાલકોએ કહ્યું હતું. શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આજે દૂધધારા ડેરી ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવેલું છે. આ જોડામાં આ યજ્ઞની અંદર 15 જોડાએ ભાગ લીધો છે. અલગ અલગ સર્વ જ્ઞાતિના જોડાઓ ભાગ લીધો છે અને કરિયાવરમાં અમે 28 આઇટમો ઘર વકરીને આપવામાં આવેલી છે અને આ ઇવેન્ટને સક્સેસ બનાવવામાં મારા 19 જે કારોબારી સભ્યો છે અને ટ્રસ્ટીઓ છે એ 3 મહિનાની સખત કાળી મજૂરી કરીને જાણે કે પોતાના ઘરની અંદર આ લગ્ન હોય એ રીતની આ યજ્ઞને
સફળ બનાવવામાં એમનું ખૂબ મોટું યોગદાન છે. એ લોકોનો પણ હું દિલથી આભાર માનું છું અને આ 15 જોડાને અમારા ટ્રસ્ટ તરફથી એમના લગ્ન જીવન સુખમય સમૃદ્ધિમય રહે એવી આશા રાખું છું. અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજ આવતા સપ્તાહમાં શરૂ થાય તેવી શક્યતાઓ સત્તાવાર જાહેર થઈ શકે છે. આગામી 4 દિવસમાં બ્રિજ શરૂ કરવા હાલ સાઇડ ડિવાઈડર અને ફ્રૂટ બ્રિજની રેલિંગ તેમજ ફાઇનલ ડામર વર્ક કામગીરી આપવામાં આખરી ઓપ અપાઈ રહ્યો છે. છેલ્લા 1 વર્ષથી બ્રિજની સમારકામ અને નવીનીકરણને લઈ બંધ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં 3 રસ્તાથી સ્ટેશન અને સ્ટેશનથી ચોટા નાકા સુધીનો મુખ્ય માર્ગ આવેલા દુકાનદારોના ધંધા પણ પડી ભાંગ્યા હતા. 8 કરોડથી વધુના ખર્ચે બનનારો આ બ્રિજ 8 મીટર પહોળો અને 3 મીટર વધુ પહોળો કરી 11 મીટર પહોળો કરવામાં આવ્યો છે. જ્યારે અંડરપાસ પણ બોક્સને ડબલ કરવામાં આવ્યા છે. 20 એપ્રિલ 2023ના રોજ 1 વર્ષ પહેલા બ્રિજનો કેટલોક હિસ્સો તોડી પાડી ગરનારું પહોળું કરવાની કામગીરી શરૂ કરવામાં હતી, જે 1 સપ્તાહની અંદર જ બ્રિજને અંકલેશ્વર વાસીઓને ફરી એકવાર ખુલ્લું મૂકવામાં આવશે અને ટ્રાફિકથી રાહત મળી શકે છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કબીર ગામના ધરતીપુત્રોએ અખાત્રીજના પાવન દિવસે ધરતી માની પૂજા અર્ચના કરી સારી ઉપજ માટે પ્રાર્થનાઓ કરી ખેતીની શરૂઆત કરી હતી. આજનો દિવસ હિન્દુ પંચાંગ મુજબ ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે. આજે અખાત્રીજનું શુભ દિવસ છે. આજના દિવસના મહત્વની વાત કરવામાં આવે તો આજના દિવસની દરેક પળ અને ચોઘડિયા શુભ માનવામાં આવે છે. ખેડૂતો આજના શુભ દિવસની ઉજવણી કરી ભારે ઉત્સાહપૂર્વક પૂજા કરતા હોય છે. વર્ષો જૂની પરંપરા પ્રમાણે આજના દિવસે ખેતીની શરૂઆત કરવામાં આવતી હોય છે અને પરંપરાને આજે પણ ખેડૂતોએ જાળવી રાખી છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કબીર ગામે ખેડૂતોએ અખાત્રીજના દિવસે પોતાના ખેત ઓજારોનું પૂજન કરવા સાથે ખેતીવાડીમાં સારી ઉપજ આવે તે માટે અન્નની પૂજા અને ભૂમિપૂજન કર્યું હતું, જેમાં ખેડૂતો તેમના પરિવાર સાથે ખેતરોમાં જઈને વિધિવંત રીતે ધરતી માતાનું પૂજન અર્ચન કરી તેઓ દ્વારા કરવામાં આવતી ખેતીમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે અને સારો પાક મળી રહે તેવી વિશેષ પ્રાર્થનાઓ કરી હતી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના કાગળદીવારના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન. મકાનમાંથી 7 લાખની મત્તા ઉપર હાથફેરો કર્યો હોવાના અહેવાલ. આજનો દિવસ પવિત્ર અખાત્રીજના પાવન પર્વએ ધરતી માતાનું પૂજન કરી ખેડૂતોએ ખેતીમાં તૈયારી શરૂ કરી. અનેક સ્થળોએ શુભ કાર્ય કરાયા. એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આઈટી હેઠળના બાળકોને એસી વિના મુદ્દે મામલો શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો. શિક્ષણ અધિકારીનો તપાસનો ધમધમાટ શરૂ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.